ગિરિવર ગિરનારની ગોદમાં ગઈકાલથી મહાશિવરાત્રીના મેળામાં કચ્છી આશ્રમમાં ઝળકી ઉઠ્યા હતા. જૂનાગઢ ભવનાથ મેળાના ઝાપા પર આવેલ સંત ફાજલ દાદા મંદિર ભારત જાગીર ખાતે ધ્વજારોહણના આરંભે ભાવિકો ઉમટી પડ્યા હતા. આશ્રમના મહંત ભરત દાદા કાપડી કચ્છી ભાષા સાથે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે 2006 થી આશ્રમમાં બ્રહ્મલીન મહંત ગુરુ દેવજી રાજા કાપડી આશ્રમની સ્થાપક સાથે જ બેકરણ દાદાના ભુવન મંત્ર ભજન સાથે સતત ચાલુ છે. 24 કલાક ચા પાણી નાસ્તો નાવા ધોવા ભોજન ભજન સતત ચાલુ છે. 24 કલાક ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે આશ્રમમાં તમામ સુવિધા ઉપલબ્ધ ખાસ દર વખતે કરાય છે. કચ્છના ફાજલ દાદા ભારાપરના સેવકો નગાવલાડિયા ઝરપરાખી ડાણા પડાણા વગેરે ગામોમાંથી સેવકો મોટી સંખ્યામાં સેવા કરવા આવે છે. શ્રદ્ધાળુઓને વિવિધ વ્યંજનો પીરસાય છે. 21 વર્ષથી આ અખંડ સેવા ચાલુ છે. સાધુ સંતો પણ લાભ લે છે. દરરોજ હજારો ભાવિકો મહાપ્રસાદ આરોગે છે. તો ભવના ટોચ પરથી નજીક હરિરામ બાપા ગોદડિયાના ધૂણામાં કચ્છીથી ભરાયેલો રહે છે. ધૂણાના સ્થાપક નખત્રાણા તાલુકાના પાલનપુર બાંડીના ભુજ રહેતા બાબુભાઈ છાભૈયા તેના પુત્ર સરપંચ પ્રવીણ છાભૈયાએ કહ્યું હતું કે 2006 થી આ આશ્રમની સ્થાપના થઈ છે. કચ્છમાંથી હજારો લોકો અહીં ઉમટી પડે છે. તમામ પ્રકારની સુવિધા વાહન પાર્કિંગ સાથે ઉપલબ્ધ કરાવાય છે. છાભૈયા ફાર્મનું સમગ્ર પરિવાર તન મન અને ધનથી સેવા આપે છે. તો સૌથી વધુ નામ ભારતી આશ્રમનો ગુંજી રહ્યો છે. મહંત ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાં દેશભક્તિનો અનેરો રંગ મેળામાં ભાત પાડે છે. કચ્છીઓ ગર્વ લે છે. ત્યાં સંતવાણીમાં કચ્છી કલાકારો સાથે ગુજરાતના કલાકારો ભજનો રજૂ કરે છે. ભવનાથ જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં કચ્છથી એસટી બસો દોડાવાઈ રહી છે. ઉપરાંત ખાનગી વાહનો મારફતે ભવનાથ મેળાના દર્શન અને નાગા સાધુ સંતોના દર્શનાર્થે ભાવિકો ઉમટી પડે છે.